નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું હંસિની. આજે વાત કરવા જઈ રહ્યા છે ચૈતર વસાવા વિશે કે સરકારે જે તાલુકા બનાવવાનો જે નિર્ણય લીધો હતો તે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને તે રાજકીય રીતે ફાયદો કરી શકે છે તેમ છે. તે રાજનીતિ વિશે મારે અંશેવી તમારે જો સમજવું છે. બિલકુલ. પ્રથમ જ્યારથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જો વાત કરવામાં આવે તો એ જેલની બહાર આવ્યા છે ત્યારથી આપણે જોયું છે કે ચૈતર વસાવા ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોઈ પણ વિરોધ હોય, હમણાં એમણે જોયું હતું કે જૂના રાજની અંદર જે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક ગામ કહેવાય છે એની જ અંદરથી એમના દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી. ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા. એના કારણે રાજકારણ પણ ખૂબ ગરમાયું હતું કારણ કે મનસુખ વસાવાનું નિવેદન આવ્યું હતું, ત્યાંના જે ધારાસભ્ય છે દર્શના દેશમુખ એમનું પણ નિવેદન આવ્યું હતું. પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવા છે એમના માટે જે નવા તાલુકા બની રહ્યા છે એ એક સારી બાબત એટલા માટે કહી શકાય છે. અને સૌથી પહેલાં તો સમજવું ખૂબ જરૂરી છે. ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે એટલે ચૈતર વસાવા છે એમને ડેડિયાપાડાની અંદર નો એન્ટ્રી છે, એટલે જે તેમનો મત વિસ્તાર છે એ ડેડિયાપાડામાં જઈ નથી શકવાના. પરંતુ ડેડિયાપાડાનો જ એક ભાગ એટલે કે ચિકદા છે એને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. એટલે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં જવાની નો એન્ટ્રી છે, ચિકદામાં જવાની હા છે. એટલે અત્યારે હાલ ચૈતર વસાવા પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ચિકદાની અંદર ક્યાંક ને ક્યાંક તે અત્યારે વધારે એક્ટિવ જોવા મળી રહ્યા છે, લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે, ત્યાંના જેટલા પણ લોકો છે એ લોકોની જેટલી પણ રજૂઆતો છે એને સાંભળી રહ્યા છે. હવે જો વાત કરવામાં આવે કે ચૈતર વસાવા નવું શું કરવા જઈ રહ્યા છે ને એમના દ્વારા અત્યારે શું શરૂ કરવામાં આવ્યું છે, તો ખાસ કરીને નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના ઝાંક ગામથી ધારામાં ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રામાં તે બધાને મળવાના છે, લોકોના સુધી ઘરે ઘરે પહોંચવાના છે, લોકોના જેટલા પણ દુઃખના જે વિષયો હશે દરેક વિષયને લઈને તેમના દ્વારા ચર્ચા કરવામાં આવશે. એટલે ડેડિયાપાડાનો જે એક ભાગ ચિકદાની અંદર આ સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, લોકોને મળવાના છે, લોકોની સાથે વાતચીત કરવાના છે. એટલે ખાસ કરીને જે પ્રકારે અત્યારે કહી શકાય એ પ્રમાણે કે ચૈતર વસાવા છે તે જે રીતે લોકોથી કનેક્ટ થઈ રહ્યા છે, જે રીતે તૈયારીઓ કરી રહ્યા છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે 2027 કરતાં ચૈતર વસાવા 2029ની વધારે રાહ જોતા હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે 2027 છે એમાં વિધાનસભાની ચૂંટણી આવવાના છે, વિધાનસભાની તૈયારી કદાચ હોઈ શકે છે, પરંતુ એના કરતાં પણ લોકસભાની જો વાત કરવામાં આવે તો મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે એ અને ચૈતર વસાવા વચ્ચે થોડાક જ મતોનો ભેદ હતો. બાકી ચૈતર વસાવા છે એમના પણ મત જે જોઈતા હતા એટલા હતા, પરંતુ મનસુખ વસાવા જેટલા નહોતા. એટલે ક્યાંક એ જે મતોનો જે અંતર અત્યારે હાલ પૂરતું જે જોવા મળી રહ્યું છે એને પૂરવા માટે પણ ચૈતર વસાવા અત્યારથી જ ક્યાંક તૈયારી કરતા હોય એવું લાગી રહ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. આપણે જોયું હતું કે જે ભાજપના નેતા સંજય વસાવા છે એમના વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. ચૈતર વસાવા જેલમાં રહ્યા, ઘણો બધો સમય જેલમાં રહ્યા હતા. એ બાદ શરતી જામીન મળ્યા, ડેડિયાપાડામાં જવાની ના પાડવામાં આવી. એમાં પણ જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલા માટે થઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની ઇફેક્ટ છે તે આદિવાસી વિસ્તારમાં ખૂબ જ જોવા મળી રહી છે. આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવો હોય તેની સાથે જેટલા પણ બીજા નેતાઓ આપણે જોઈ રહ્યા છે કે ત્યાં પોતાની રણનીતિ કરી રહ્યા છે. નિરંજન વસાવા જે ત્યાંના પ્રમુખ છે તેની સાથે પિયુષ પટેલ, જે દરેક લોકો જેટલા પણ નાના નાના પાયાના કાર્યકર્તાઓથી માંડીને જેટલા પણ નેતાઓ છે એ દરેક લોકો અત્યારે હાલ પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ઘણા બધા લોકો છે ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પાડતા હોય છે, ઘણા બધા લોકો છે એ લોકો કોંગ્રેસમાં ગાબડું પાડતા હોય છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે ચૈતર વસાવા છે એ ક્યાંક પોતાની રાજનીતિ ઉપર અને ખાસ કરીને પોતાનો વ્યાપ વધારવા ઉપર અને લોકસભાની તૈયારીઓ કરતા હોય એવું અત્યારે હાલ પૂરતું લાગી રહ્યું છે. જી પ્રથમ, હવે આવનારા સમયમાં જે પ્રકારે ચૂંટણી આવી રહી છે તેમાં આપણે જોવા જઈએ તો ચૈતર વસાવા જે ખૂબ અત્યારે એક્ટિવ જોવા મળે છે અને અત્યારે જે આપણી ન્યાય યાત્રા જે અત્યારે નીકાળી છે તે યાત્રાથી ભાજપને તે કેટલો પડકાર મળશે? બિલકુલ. પ્રથમ એટલે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા ને ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે એક મોટો પડકાર પડ્યો છે. કોંગ્રેસના નેતાઓનું પણ ક્યાંક અત્યારે હાલ એવું માનવું છે કે ચૈતર વસાવા છે તે આદિવાસી વિસ્તારમાં બહુ જ પ્રભુત્વ ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જાણે છે અંદર ખાને કે ચૈતર વસાવાનું જે પ્રભુત્વ ધીરે ધીરે આદિવાસી વિસ્તારમાં વધી રહ્યું છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે. મનસુખ વસાવાને આપણે અવારનવાર જોયા છે કે ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર કરતા હોય છે. તેમની પદયાત્રાને લઈને પણ ઘણી બધી વાતો કહેવામાં આવી હતી. દર્શના દેશમુખ છે તેમણે ચૈતર વસાવાનું નામ નહોતું લીધું, પરંતુ ક્યાંક ચૈતર વસાવાને ટાંકીને ઘણી બધી વાત કહેવામાં આવી હતી ખરી. પણ ક્યાંક અત્યારે જે નર્મદાનું રાજકારણ ગરમાયું છે, ચૈતર વસાવાનો જે રીતે અત્યારે હાલ એક્ટિવનેસ વધી રહી છે, લોકોની સાથે સંપર્ક વધી રહ્યો છે, એ ભારતીય જનતા
પાર્ટી માટે એક પડકાર તો હોઈ શકે છે. એમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જો અંદરથી સમજવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં આવવાની છે. ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થવાનું નથી. અને હું અવારનવાર કહેતી આવી છું કે જે રીતે પહેલા કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરતું હતું એ જ રીતે અત્યારે આમ આદમી પાર્ટી પોતાના વિરોધ પ્રદર્શન એટલા બધા વધારી રહી છે. એક રોડ રસ્તા જેવી સામાન્ય બાબતે પણ પ્રથમ તે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે. જૂનાગઢની અંદર તો જે નેતાઓ હોય છે એ લોકો રસ્તા ઉપર બેસીને પણ ક્યાંક વિરોધ પ્રદર્શન કરતા હોય છે. એટલે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી માટે તો એક પડકાર છે જ અને કદાચ આગામી સમયમાં રહી પણ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. ઘણા સમયથી ચૈતર વસાવા પક્ષ પલટો કરશે કે કેમ એ વાતે ખૂબ જ ચર્ચાનું જોર પકડ્યું છે. અને ચૈતર વસાવા દ્વારા જ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે સમયે વિધાનસભામાં એમને જે વિધાનસભાનું સત્ર હતું ત્યારે તેમને જામીન આપવામાં આવ્યા હતા 3 દિવસ કે તે ત્યાં જઈ શકશે, શરતી જામીન હતા અને પછી તેમને પાછું જેલમાં જવું પડશે. એ 3 દિવસ દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક ભાજપના ઘણા બધા નેતાઓની તેમની સાથે મુલાકાત થઈ હતી એવો આક્ષેપ ચૈતર વસાવા પોતાનો છે. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે સમયે વિધાનસભાનું સત્ર હતું એ સમયે ભાજપના ઘણા મોટા દિગ્ગજ નેતાઓ, મોટા ગજના નેતાઓ મને મળ્યા છે. ક્યાંક જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એને લઈને પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે અહીં આવી જાઓ, અમે તમને મંત્રી બનાવી દઈશું. ત્યાં સુધીની ઓફર પણ ચૈતર વસાવાને મળેલી છે. એવી વાત ચૈતર વસાવા અવારનવાર પોતે જાહેર મંચ ઉપરથી કહેતા હોય છે. એટલે ખાસ કરીને ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી માટે એક પડકાર તો છે અને એમાં પણ અત્યારે ધીરે ધીરે ગુજરાતમાં આપની ઇફેક્ટ છે તે કોંગ્રેસ કરતાં પણ વધી રહી છે. સૌરાષ્ટ્રમાં આપણે જોતા આવે છે જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે, આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા કામ કરી રહ્યા છે, બીજા જેટલા પણ તેમના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એ લોકો ધીરે ધીરે અત્યારે ગુજરાતમાં પોતાનો વ્યાપ છે તે વધારી રહ્યા છે એવી શક્યતાઓ લાગી રહી છે. અને ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ક્યાંક ચૈતર વસાવા પડકાર બની શકે છે એ વાત 100% સાચી છે. કારણ કે નર્મદાનું રાજકારણ છે તે અત્યારે હાલ ખૂબ ગરમાયું છે. એવું નથી કે અત્યારે જ્યારે દૂધધારા ડેરીની ચૂંટણી સામે આવી હતી એમાં પણ આપણે જોયું હતું કે ભાજપના અંદરો અંદરના ડખા હતા. એ બાદ ત્યારથી ક્યાંક ને ક્યાંક જે ભાજપના અંદરો અંદરના ડખા છે એ જ ચૈતર વસાવાને ક્યાંક પોતાનો વ્યાપ વધારવા માટે એક નવો ઓપ્શન આપતા હોય એવું લાગી રહ્યું છે. મનસુખ વસાવા પોતે એક ભાજપના દિગ્ગજ નેતા, દર્શના દેશમુખ ત્યાંના ધારાસભ્ય અને એક દિગ્ગજ નેતા. હવે એ લોકોની અંદરો અંદર જે ડખા છે એમાં ક્યાંક ચૈતર વસાવા અત્યારે પોતાનો ફાયદો ઉઠાવી રહ્યા હોય એવી સીધી જ વાત લાગી રહી છે. એમાં પણ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે 17 નવા તાલુકાની જાહેરાત કરી. ડેડિયાપાડામાં નો એન્ટ્રી પણ ચિકદામાં જવાનું. ચિકદા નવો તાલુકો થયો. ચિકદાની અંદર અત્યારે હાલ તેમના દ્વારા સ્વાભિમાન યાત્રા છે એ બધાની ધીરે ધીરે શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યાંના લોકોની સાથે મુલાકાત વધી રહી છે, લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે. એટલે ખાસ કરીને ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો પડકાર બની શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. જે રીતે તેમના દ્વારા આ સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી છે અને જે રીતે લોકોની સાથે તેઓ મળી રહ્યા છે એના ઉપરથી એવું પણ કહી શકાય કે ચૈતર વસાવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ નથી કરતા પરંતુ એના સિવાય પણ જે બીજી અત્યારે ચૂંટણીઓ આવી રહી છે એની પણ ક્યાંક તૈયારીઓ કરતા એવું લાગી રહ્યું છે. સૌથી પહેલા તો જે સ્વાભિમાન યાત્રા છે એના દ્રશ્યો ઉપર પણ નજર કરીએ. હવે તમે ચિકદાનું તમે જ સંભાળો છો કે? તો હમણાં હું ઝાંક ગામમાં આવેલો મુલાકાત માટે. તો ઝાંક ગામના બધા વડીલો અને યુવાનો બધા મળ્યા છે. એમણે છે ને આપણે જે બીપીએલમાં મીટર આપવાની સ્કીમ આવી હતી એમાં બધાએ ફોર્મ ભર્યા છે. લગભગ ઝાંક ગામના બધા જ ફળિયાઓના મળીને બસ કેટલા 250 એક ઉપર ફોર્મ ભર્યા છે પણ હજુ મીટરો એમને મૂકી નથી આપ્યા. 8 મહિના થયા છે. તો એની કઈ સ્થિતિ છે હમણાં? હા, આપણે કોને વાત કરવી પડશે? આપણે સુરત એમડી સાહેબને વાત કરવી પડશે કે કોને વાત કરવી પડશે? હા, એમાં શું છે આ આપણા વિજિલન્સમાંથી આવીએ છીએ એમ કરીને 2-3 ગાડીઓવાળા અઠવાડિયે આવે છે ને 10-12 હજાર 15,000 ના એવા ખોટા બિલો ફાડીને જતા રહે છે. એટલે આ લોકો બધા ભેગા થયા છે. એટલે વિજિલન્સવાળાને પણ આપણે કહેવું પડશે કે કોઈ નાનું ઘર હોય બિચારો 2 ઘોડાને એક પંખો પાડતો હોય એમાં બી આટલા મોટા ખોટા બી કરી આપે છે એ બી ના ચાલે. એક બાજુ કારખાનાવાળાને મફતમાં એટલી બધી વીજળી આપે ને ગરીબોને હેરાન કરે તો કઈ રીતના ચાલશે? હા, એટલે તમે જરા એમને પણ ધ્યાન દોરો. અને મને છે ને એવું હશે તો આપણે ઉર્જા ભવનનો નંબર મોકલો જે સંભાળતા હશે આપણા સુરત ઉર્જા ભવન. હું વાત કરી લઉં. વચ્ચે તો અમે ગયેલા, આ કેસ થયો ને એના આગલા દિવસે જ હું ગયેલો 4 તારીખે. હા, ને આ મીટરો વાળું એનું દિવાળી પહેલાં બધાને મીટરો મળી જાય પોતપોતાના એવું કંઈક કરો તમે. હા, કે જ્યાં પણ રજૂઆત કરવાની થાય તો મને કહેજો, હું વાત કરીશ. હા, કે નાણામંત્રી સાહેબને કેવું હશે, ઉર્જા મંત્રી સાહેબને કનુભાઈ
કનુભાઈ સાહેબને તો બી હું કહીશ કે પણ મને કહો તમે. હા સારું સારું. સારું સારું કાંઈ નહીં મારી વાત તો એફએમસી વાળાનો સારો ઘટે ના ના मैं भी मान तो काम बेटा क्या हाँ ना ना सब जो पंचायत चालवे जो मर्द है हमेशा गुलामी को होता आला ई માટે આપો ગામમાં બાજા અંધારો હોય ગલે ગલે લાઈટ કેમ ના માયો આઈ ગ્રામ સભાથી એમે અવાજ ઉઠાવ્યો એમાં વિરોધ કર્યો બધાને જ ખબર હોય બરાબર આપો આ જગ્યા નિવે આપો માનજી કે આપો આ જગ્યા નાથ ભાઈ આપો આ ગ્રાઉન્ડ નહીં બની શકે આપો આ જગ્યા હોવા છતાં કપા ગાય ચોરે હોય છતાં આપો આ કોડો ગાય ચોરો બનાવના તૈયાર ના બસ બધા રાજનીતિકોના હોય પોતપોતા રોટલા હે કે ના હોય આપો ગામમાં મેં એક દુઃખદ અવસાન થયો ખરાબ ફોલેમ તામે તાહી જાના હાય અને તાહીરે આયરે ગારેન જાના હાય તાહીરે પછી ચાંતે જાના હાય તાહી હરા ફોલે રે આંબા ફોલે જાના હાય આંબા ફોલે રે ખજણ હાય જાના હાય પોતપાડા યાત્રા હાય સાહેબો એટલે બધા મુલાકાત માટે આલો સાહેબ અને આયા બધે આલે બધે ટાઈમ ફાળવીન ભાઈઓ બહેનો બુલકા હાને હાને બધે ઈ માટે આમો બધા દિલથી આભાર માનતે કરાયું જે પ્રકારે આપણા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ મળતી હતી ને સરકારે બંધ કરી દીધી હતી એમાં લડાઈને એક સ્કોલરશિપ આપણે ફરી ચાલુ કરાવી જે પ્રકારે કેવડિયામાં આપણી બહેનોના આખી જિંદગીના મહેનતના ઘરો હતા પોતાની જમીનમાં ઘરો હતા તો પણ એ ઘરો પ્રશાસને તોડી નાખ્યા અને એ ઘરોના વળતર માટે આપણે બધા ત્યાં ચાલતા ગયા એમને ન્યાય અપાયો જેવી અનેક બાબતો અહીંયા વિસ્તારની હોય કે વિધાનસભાની હોય જ્યારે હું અવાજ બનું વિદ્યાર્થીનો અવાજ બનું યુવાનોનો અવાજ બનું ખેડૂતોનો અવાજ બનું મહિલાઓનો અવાજ બનું કે શિક્ષણની વાત કરું રોડ રસ્તાની વાત કરું નર્મદાનું પાણી અહીંયા મળે એની વાત કરો એટલે સરકારને પોસાતું નથી અને એનો તાજો દાખલો તમે જોયો હશે આ લોકો કેટલાય સમજથી મને પણ ચીમકી આપતા હતા કે જ્યારે તમને અમે સકંજામાં લઈશું ત્યારે તમને ખબર પડશે અને એના ભાગરૂપે એક આયોજનની મીટિંગ હતી અને મીટિંગમાં મને લેટર મળ્યો કે તમારે આ મીટિંગમાં હાજર રહેવાનું છે ગ્રાન્ટ આવી એનું આયોજન કરવાનું છે અને મીટિંગમાં હું ગયો મીટિંગમાં બેઠો અને જાણી જોઈને નવા સભ્ય આ લોકોએ ત્યાં ઉમેર્યા કે આ 3 સભ્ય ડેડિયાપાડાના આ 3 સભ્ય સાગબારાના આમાં આયોજન કરશે મેં કીધું અમે ધારાસભ્ય તરીકે હું ચૂંટાયો છું તાલુકાના પ્રમુખ તરીકે આ ભાઈ ચૂંટાયા છે તો અમે ચૂંટાયા છે એટલે અમને લોકોએ મત આપ્યા છે એટલે કામ બી અમારા પર માગે અમે આયોજન કરીશું પણ એમણે કીધું કે નહીં અમારી સરકાર છે અને જે સભ્ય છે એમને પણ હરકી ઈચ્છાની ગ્રાન્ટ આપો એ આયોજન કરશે મેં કીધું જે વ્યક્તિ બહારથી અહીંયા કોન્ટ્રાક્ટનું કામ કરવા માટે આવ્યા છે એમને આદિવાસીના વિકાસની ગ્રાન્ટ હું કઈ રીતના આપું અને એમાં બોલવાનું થયું અમારે ઝપાઝપી થઈ બાદમાં સામાન્ય બાબતમાં મેં પીઆઈને જાણ કરવા માટે નીચે ગયો ત્યાં સુધીમાં તો અહીંના સાંસદ એમનો આખો મોરચો લઈને આવી ગયા યાલનો પુલ તૂટેલો હતો પણ આખી પોલીસ રાજપીપળાથી તાત્કાલિક આવી ગઈ એટલે મને લાગ્યું કે આ લોકોએ કોઈ આયોજન કર્યું છે મને ફસાવવા માટે અમારા આગેવાનો દેવાભાઈ લોકોએ કીધું કે તમે જતા રહો અમે બધું જોઈ લઈશું મેં કીધું ધારાસભ્ય છું અને મેં કર્યું નથી કંઈ કરું તો મેં ગુનેગાર છું મેં માફી માંગવા તૈયાર છું નથી પેલા બેનને મેં બોલાવ્યા એ બેનને મેં કેમ છો બેન એટલું પણ નથી કીધું છતાં લોકોએ બંધ બેસી મને દિવસે તો પૂરી દીધો ઘસડીને ગાડીમાં બેસાડીને રાજપીપળા પહોંચાડી દીધો અને રાતે ખોટી એફઆઈઆર કરી 307 આપ મર્ડર કર્યો આમણે એમ કરીને ખોટી એફઆઈઆર કરી દીધી અને તમે જોયું હશે મારા વકીલો બિચારાને વકીલોને મળવા માટે ના આવવા દે કોર્ટમાં મારા વકીલોને પ્રવેશવા ના દે મારા ઘરવાળાને મળવા ના દે મારા આગેવાનોને મળવા ના દે એક સામાન્ય ટેબલ પર જામીન થઈ જાય મામલતદાર બેઠો જામીન આપી દે એવી બાબતમાં જેલમાં નાખી દીધો તારીખ પર તારીખ આ લોકો તારીખ પર તારીખ માંગે સેશન કોર્ટમાં જામીન રદ થઈ જાય એટલે મને લાગ્યું કે બહુ મોટું ષડયંત્ર છે આ લોકોનું છતાં
80 દિવસ થઈ ગયા અને 80 દિવસ પછી જ્યારે હું છૂટ્યો ત્યારે મને થયું કે આ લોકો તો મને 2-3 વર્ષ રાખવાની વાત હતી એ લોકોની. 2-3 વર્ષ સુધી આને રાખવાનો છે, એવી સબક શીખવવાની છે કે બીજી વાર સરકાર સામે નહીં બોલે. પણ તમારા બધાના આશીર્વાદ, તમારી બધાની પ્રાર્થનાઓ હશે, તમારી બધાની ચિંતાઓ હશે કે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા અને જામીનના લીધે આજે હું તમારી વચ્ચે આવ્યો છું, એટલે તમને મળવા આવ્યો છું. જેલવાસ દરમિયાન પણ એવી કડક સૂચના જેલના પ્રશાસનને. શરૂઆતમાં તો મને હતું કે રાજપીપળા જ આપણી જેલ પડે, જિલ્લાનો કોઈ પણ નાનો મોટો થાય તો રાજપીપળા રાખે, તો મને પણ રાજપીપળા લઈ જશે. પણ છેક વડોદરા સેન્ટ્રલ જેલ એટલે પાકા કેદીઓને રાખવાની જેલ હોય. નાની કોટડીમાં એકલું રહેવું પડે. અહીંયા તમારે ધારાસભ્ય તરીકે અમે રાત દિવસ તમારી સાથે રહેતા હોય, તમારી સાથે મળતા હોય, મીટિંગો બેસતા હોય, લગ્નોમાં ફરતા હોય. મેં તો મને અચાનક જેલમાં એ પણ એકલું રહેવું પડે. મોબાઈલ જપ્ત કરી લીધો આ લોકોએ અને એકલું જ્યારે કોટડીમાં નાખી દીધો ત્યારે મને પહેલા તો થયું કે કદાચ આ જેલમાં મારું મગજ નહીં બંધ થઈ જાય તો સારું. વિચારો બધા આવે, મારો પરિવાર શું કરતો હશે, મારા આગેવાનો શું કરતા હશે, મારા વિસ્તારના લોકો શું કરતા હશે, જેમને હું સુખ દુઃખમાં જઈને ઊભો રહેતો હતો. ત્યારે આવી દુઃખની ઘડીમાં પણ મને ત્યાં કોટડીમાં રાખવામાં આવ્યા. અંધારી કોટડી દિવસે એકવાર ખોલે, બહાર નીકળી એટલે આજુબાજુમાં મારી સાથે ગાંડા લોકોને રાખવામાં આવ્યા હતા. આજે પણ તમે જેલ વિભાગના પોલીસને પૂછી શકો છો, આરટીઆઈ કરીને માહિતી લઈ શકો છો. ત્યાં પણ ખતરનાક રીતે આ લોકોને સૂચના કે આને કંઈ અંદર કંઈ જે પણ નીતિ નિયમો હશે કડકના અમલ કરો આમના પર. એમને ખબર પડવી જોઈએ કે જેલથી બહાર જાય પછી કાન પકડી લે. છતાં અમે મનોબળ મજબૂત રાખ્યું. મને ચિંતા હતી, જો હું આ લોકો માટે અવાજ ઉઠાવું છું તો મને જેલ કરે છે, પણ મારા લોકો માટે હું અવાજ બનતો રહીશ. મારા વિદ્યાર્થીઓ માટે, મારી શાળાઓ ના હોય એના માટે કે શિક્ષકોના એના માટે લડતો રહીશ. પોલીસની જે હેરાનગતિ છે આપણા લોકો સામે, એની સામે હું લડતો રહીશ. જ્યાં પણ આપણા વિસ્તારની જમીનો છીનવાતી હશે, આપણી બહેનોના ઘરો તોડતા હશે, હું લડતો રહીશ. કેટલાક કેદીઓ મને કહેતા હતા કે તમને એ લોકો લઈ જવા માંગે છે તો આ બધી જેલોમાં આટલી બધી પીડા કેમ બેઠો છો, તમારો પરિવાર કેટલો દુઃખી હશે. ત્યારે મેં એ લોકોને કહેતો હતો કે ભાઈ, આ અમારી પીડા ને મારા પરિવારની પીડા તો કઈ જ નથી. અમારે ત્યાં એવા લોકો માટે હું લડું છું જેમને રસ્તા નથી, એવી બહેનોને રસ્તે ડિલિવરી માટે લઈ જતા જતા મોત થઈ જાય, એવા લોકોનો અવાજ બનું છું. અમારી બહેનોના ઝૂંપડા તોડી નાખે એનો અવાજ બનું છું. ત્યારે એ લોકોનું દુઃખ હું મહેસૂસ કરું છું. એની સામે મારું જેલનું દુઃખ તો કંઈ નથી. એમ કરી કરીને 80 દિવસ પછી જ્યારે હું છૂટ્યો છું ત્યારે આજે કોઈ ચૂંટણી માટે નથી આવ્યા કે કોઈ પ્રચાર માટે નથી આવ્યા, પણ એટલું જ કહેવા માટે આવ્યો છું કે તમારો બધાનો સહકાર હતો એટલે હું જેમ તેમ છૂટી ગયો. બાકી આ લોકોએ તો બહુ મોટું કાવતરું કરી જ દીધું હતું કે 3-4 વર્ષ સુધી નીકળવા જ નહીં દેવાનો. ત્યારે મને આ લોકો ગમે તે જગ્યાએ ગમે તે કરી પણ શકે છે, પણ તમારા જેવા ગરીબ આદિવાસી નાના નાના લોકોનો મને સહકાર છે. તમારે બધાનો આશીર્વાદ છે. જે પ્રકારે મારી બહેનો આવતાની સાથે થાળી લઈને મારી આરતી કરી, મારું સ્વાગત કર્યું, ફૂલહાર કર્યા, આ તમારો જે પ્રેમ છે, આ તમારો સહકાર છે, એના લીધે જ આવડી મોટી સરકાર સામે અમે લડી શકીએ છીએ. નહીં તો આ સરકાર, એમની ફોજ, એમની પોલીસ એ કારની મને પણ પૂરો કરી દે, મને પણ ફસાવી શકે છે, પણ તમારો જે સહકાર, તમારો સહકાર મને મળે છે એના લીધે જ અમે ટકી રહ્યા છે. ત્યારે હવે એ જ વાત કરવા માટે આવ્યો છું. ક્યાંય પણ મારી બહેનોને નાની મોટી કોઈ પણ તકલીફ હોય, હું આવ્યો છું, મને કહેજો. તમારે ત્યાં કોઈ પણ સુખ દુઃખના પ્રસંગ હશે એમાં પણ કહેજો, આવીને ઊભો રહીશ. અને હવે મારો મોબાઈલ કોર્ટમાંથી હમણાં થોડા દિવસમાં હું છોડાવી લઉં એટલે મોબાઈલ પણ મારો ચાલુ રહેશે. હાલમાં મને ડેડિયાપાડામાં જવા માટેનો પ્રતિબંધ હતો, પ્રતિબંધ છે, પણ થોડા દિવસ પહેલા જ આ ચિંતા તાલુકો નવો બન્યો એટલે મને મળવાનો અવસર મળ્યો છે. 1 વર્ષ સુધી ડેડિયાપાડા નહીં જવાનો એવો નામદાર કોર્ટનો હુકમ છે. ત્યારે હું મારા ગામમાં, મારા ઘરે કે ડેડિયાપાડા જઈ નથી શકતો, પણ ચિંતા નવો તાલુકો બન્યો અને તમારું ગામ એમાં આવ્યું એટલા માટે તમારી વચ્ચે આજે હું મારે આવવાનો મને મોકો મળ્યો. ત્યારે મારા વડીલોને, યુવાનોને, મારી બહેનોને એ જ વિનંતી કરું છું, જ્યારે પણ મારા લગતું કંઈ પણ કામ હોય, એ ચાહે પોલીસ સ્ટેશનનું હોય, જીબીનું હોય, જંગલ ખાતાનું હોય, રોડ રસ્તાનું હોય કે પીવાના પાણીનું હોય, ચોક્કસ હવે હું તમારી વચ્ચે જ છું. મને કહેજો
મારાથી જેટલું બનતું હશે એટલું તમને હું કરી આપીશ. એ જ વાત કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું. અને આવી જ રીતના સજનવાવ ગામ અહીંના લોકોની સાથે અમારો એક પરિવારની જેમ નાતો છે, એ નાતો ટકી રહીને આવનારા દિવસોમાં બધા આગળ વધીએ. આ જ માટે આવ્યો છું. આજે ખેતરોનું દોડાદોડીનું, ખેતરમાં એટલું કામ છે, લોકો દોડાદોડી કરી રહ્યા છે, એક બાજુ વરસાદ રાતે આવે છે, છતાં તમે અમારા માટે સમય કાઢીને ઊભા હતા. એ બદલ તમારો સૌનો મારા વતી, મારી ટીમ વતી, ગામના વડીલો, યુવાનો, માતા બહેનો સૌનો આભાર માની વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી. હંસિની, હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં આપની શું પરિસ્થિતિ રહેશે? પ્રથમ જો વાત કરીએ, સૌથી પહેલાં તો આના માટે રાજકારણ સમજવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં અત્યારે હાલ આમ પણ રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે, અંદરો અંદર ડખા વધી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મળી ગયા છે, મંત્રીનું જે વિસ્તરણ છે મંત્રીમંડળનું હજી બાકી છે, પરંતુ કોંગ્રેસ છે એ પણ અત્યારે ધીરે ધીરે આગળ વધી છે. જૂનાગઢની અંદર આપણે જોયું હતું કે બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ક્યાંક દિલ્હીથી પણ કોંગ્રેસના નેતાઓને તેડું આવી ગયું છે, એટલે એ લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગી ગયા છે, પરંતુ ગઠબંધન થવાનું નથી, એક એ વાત સાફ કરી દેવામાં આવી છે. હવે વાત કરીએ આપની પરિસ્થિતિ વિશે. કદાચ સૌરાષ્ટ્રની અંદર જે ગોપાલ ઇટાલિયા છે અને એની સાથે જેટલા પણ બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એ લોકો સૌરાષ્ટ્ર ઉપર પોતાનો સીધો ફોકસ કરી રહ્યા છે કે ત્યાંની જેટલી પણ બેઠકો છે સ્થાનિક સ્વરાજની જે અંદર આવે છે, દરેક બેઠક ઉપર હવે ધીરે ધીરે પોતાનો વ્યાપ કેવી રીતે વધારી શકાય એ જ માટે થઈને જનસભાઓ કરી રહ્યા છે, લોકોની સાથે કનેક્ટ થઈ રહ્યા છે, ત્યાંના જેટલા પણ લોકોના પ્રશ્નો છે એ લોકોને પણ ઉઠાવી રહ્યા છે. ને એની જે સામે જે આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે ખૂબ જ મહત્વ ગણાય છે, એ ચૂંટણીને લઈને પણ ચૈતર વસાવા તૈયારીઓ કરી રહ્યા છે. સ્વાભિમાન યાત્રા હોય, પદયાત્રા હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્નો હોય, જેલમાંથી પહેલાનો જે એમનો સમય હતો, જેલમાં નહોતા ગયા એ સમયે પણ ઉઠાવતા હતા ને હવે બહાર આવ્યા પછી પણ પાછા અત્યારે હાલ એ જ પ્રશ્નોના તરફ વળ્યા છે. ને એમના દ્વારા તો કહી દેવામાં આવ્યું છે કે ગમે એવી ફરિયાદો કરવામાં આવે અમે લોકો તો લડવાના છે. ગોપાલ ઇટાલિયાનું પણ આવું જ નિવેદન સામે આવ્યું હતું કે ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરી, રાજુ કરપડા ઉપર કરી લો, પ્રવીણ રામ ઉપર ભલે ને કરી, પણ અમે લોકો તો લડવાના છે ને જે પ્રશ્નો છે એને ઉઠાવવાના છે. એટલે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેં આપણે ત્રણેય વસ્તુનું જોયું કે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ શું છે, કોંગ્રેસની પરિસ્થિતિ શું છે ને આપણી પરિસ્થિતિ શું છે. એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું નવા જૂની થાય છે અને જે રીતે અત્યારનું રાજકારણ જોવા મળી રહ્યું છે એ રીતનું સ્થાનિક સ્વરાજનું શું પરિણામ હશે એ પણ જોવાનું રહેશે. બિલકુલ. તમારો અહેવાલને લઈ શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.